વચ્ચે મોટા સમાચાર। ચીને પાકિસ્તાનને સમર્થન આપ્યું છે। ચીને પાકિસ્તાનને સમર્થન આપ્યું છે। આતંકવાદની વિરુદ્ધની લડાઈ છે અને એમાં ચીન પાકિસ્તાનની સાથે છે, પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે તેવા અહેવાલ છે। આ મોટા અહેવાલ કારણ કે પાકિસ્તાન જે આતંકવાદને પોષી રહ્યું છે, આતંકવાદને ઉછેરી રહ્યું છે, તેની સાથે હવે ચીન જોડાઈ ગયું છે। અત્યાર સુધી તુર્કી અને અઝરબૈજાન આ બે દેશો એવા હતા કે જે પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા હતા। હવે ચીન પણ આતંકીઓના સમર્થનમાં, આતંકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આ મોટા સમાચાર। ચીને કહ્યું છે અમે પાકિસ્તાનની સંપ્રભુતાની સાથે છીએ। આ ચીને આ વાત કહી છે એટલે કે ચીન ખુલીને પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે। અત્યાર સુધી ચીન કહેતું હતું કે બંને પક્ષો જે છે એ વાતચીતથી મુદ્દો ઉકેલે અને કોઈ પણ પ્રકારની લડાઈ ન થાય, પરંતુ હવે જે અહેવાલ આવી રહ્યા છે ચીન ખુલીને ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે। કચ્છથી સમાચાર આવી રહ્યા છે। હરામીનાળા જખોમાં 6 જેટલા ડ્રોન દેખાયા, ખાવડામાં પણ 3 જેટલા ડ્રોન મળી આવ્યા છે અને કચ્છમાં બ્લેકઆઉટ છે। પાકિસ્તાનના તમામ ડ્રોન છે એ તોડી પાડવામાં આવ્યા છે। પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। અનેક સ્થળોએ પાકિસ્તાને ડ્રોનથી હુમલાઓ કર્યા છે। તો બીજી તરફ વૈશ્વિક સમુદાય જે ભારત સાથે છે તેમાં ચીન હવે પાકિસ્તાનને સમર્થનમાં જોવા મળી રહ્યું છે। ચીને એ નિવેદન આપ્યું છે કે અમે પાકિસ્તાનની સંપ્રભુતાની સાથે છીએ। ચીનની આ દોગલી નીતિ છે એ હવે ખુલ્લી પડી ગઈ છે। અહીંયા એ પણ સમજવાની જરૂર છે કે જ્યારે યુદ્ધની સ્થિતિ હોય અને જે દેશ આતંકીઓની સાથે હોય, આતંકીઓને ઉછેર કરતો હોય, ત્યારે એમાં જે સમજાતું હોય છે કે કયો દેશ કોની સાથે છે। જયદેવ જોશી આપણી સાથે જોડાયા છે, રક્ષા એક્સપર્ટ। જયદેવભાઈ, આપનું સ્વાગત છે। પહેલા તો સીઝ ફાયર હતું 5 વાગે એટલે એવું લાગ્યું હતું કે હવે બંને દેશો શાંત થઈ ગયા, પરંતુ જે રીતે 3 જ કલાકમાં પાકિસ્તાને સીઝ ફાયર ઉલ્લંઘન કર્યું, લાગતું નથી હવે લાગે છે આપને કે યુદ્ધ જ એકમાત્ર ઉપાય? 5 વાગે વિરામ થયું, કદાચ 8:30 પોણા 9 વાગ્યા સુધી કે થોડે મોડે 3 કલાક પછી પુષ્ટિ થઈ કે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। આ આજના બનાવ છે જે છેલ્લા 70-75 વર્ષનો જે યથાર્થ છે, જે હકીકત છે એ છે કે પાકિસ્તાન જાણીતું છે બોલીને ફોક કરવામાં, દગો કરવામાં, પાછળથી વાર કરવામાં, ચૂંટાયેલી સરકાર, લોકોના પ્રતિનિધિઓ અને તેમના નિર્ણય અને સૈન્યના નિર્ણય અલગ હોવામાં, કંઈક પ્રોમિસ કરીને કંઈ અલગ કરવામાં, આ બધી વસ્તુમાં પાકિસ્તાન જાણીતું છે। અને એટલે આજે 5 વાગ્યાથી 8:30, 9 એ આસપાસમાં જે કંઈ બન્યું હોય એ શું હતું એ આપણે ન જાણીએ અને બહુ ટૂંકું હતું અને બદલી પણ ગયું, એટલે હવે આપણે શું ભરોસો કરીએ? પણ એ વાત ઉપર ચોક્કસ ભરોસો કરીએ કે પાકિસ્તાન ઉપર ભરોસો થઈ શકે નહીં। પણ જયદેવભાઈ, જે રીતે સીઝફાયર થયું ત્યારબાદ અમેરિકાએ સ્વાગત કર્યું, બ્રિટને સ્વાગત કર્યું, યુએઈએ સ્વાગત કર્યું અને તમામ દેશોએ પણ સ્વાગત કર્યું, અને ત્યાર પછી પાકિસ્તાન આ પ્રકારે સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે, તો વિશ્વને એક મેસેજ તો જાય છે કે આ આતંકી જે દેશ ઉછેરે છે એ ક્યારે સુધરવાનો નથી। લાતો કે ભૂત બાતો સે નહીં માનતે। યસ, ડેફિનેટલી। અને એવું નથી કે ભારતે જ એક જ પાકિસ્તાનના દગાનો સામનો કર્યો છે, બીજા કેટલાય દેશોએ પાકિસ્તાન પાસેથી દગાનો સામનો કર્યો છે। અને આઈ એમ નોટ શ્યોર કોણ કેવી રીતે ક્યારે કેટલી મજબૂત સરકારમાં હતું, પણ જયારે F-16 પાકિસ્તાનને અપાણા, આ યુદ્ધ એરક્રાફ્ટો, ત્યારે અમેરિકા તરફથી આ યુદ્ધ એરક્રાફ્ટ એટલા માટે અપાણા હતા કે પોતાની ઉત્તરી સીમા અને અફઘાનિસ્તાનની દક્ષિણી સીમામાં જે આતંકવાદ થાય છે ત્યાંથી આતંકીઓ પાકિસ્તાનમાં આવે છે બચવા માટે, અને ફરી પાછા અલ-કાયદાના એ આતંકીઓ અફઘાનિસ્તાનમાં જઈને અટેક કરે છે, અને આ બધું કરવામાં અમેરિકી સેનાને તકલીફ પડતી હતી। તો આમનો સામનો કરવા માટે F-16 અપાણા હતા। એ F-16 નો ઉપયોગ ભારતની વિરુદ્ધ, આતંકવાદની વિરુદ્ધ સિવાયના કેટલાય કારણોમાં, અને હમણાં પણ અત્યારે જે કંઈ પણ ભલે આપણે જોયું નથી પણ એ પુષ્ટિ થવાનું બાકી છે, પણ ઇન્ટરનલી તો આ ભારત સાથેની તંગદિલીના સમયમાં એ F-16 વાપર્યા જ છે। અને અમેરિકાને ત્યારે દગો ફીલ થયો એવું હતું જ, ત્યારે અભિનંદન વર્ધમાનજી વખતે જ F-16 વપરાયું હતું ત્યારે પણ અમેરિકાને બહુ દગો થયો મહેસૂસ થયું જ હતું। સો ડેફિનેટલી પાકિસ્તાન એ જ કરે। જી જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એમાં હવે ચીન તરફથી ખુલ્લું સમર્થન મળી રહ્યું છે। અત્યાર સુધી આડકતરી રીતે પાકિસ્તાનને ચીનનું સમર્થન મળી રહ્યું હતું અને અત્યાર સુધી અઝરબાઈજાન અને તુર્કી તરફથી ખુલ્લું સમર્થન પાકિસ્તાનને મળ્યું હતું, પરંતુ હવે ચીન તરફથી પણ ખુલ્લું સમર્થન પાકિસ્તાનને મળી રહ્યું છે।
જી, તો પાકિસ્તાનનો એવો દાવો છે કે ચીન અમારા સમર્થનમાં છે. પાકિસ્તાનનો આવો દાવો છે કે ચીન અમારા સમર્થનમાં છે. જો કે ચીન જે છે એ હજુ સ્પષ્ટ રીતે સંદેશ નથી આપી રહ્યો. પાકિસ્તાને આ દાવો કર્યો છે કે ચીન પાકિસ્તાનની સાથે છે. ચીને કહ્યું છે કે અમે પાકિસ્તાનની સંપ્રભુતાની સાથે છીએ.